નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 માં કેટલીક થિયરીઓ ભણ્યા. મેં ખાસ એક વિકલનની વાત પણ કરી અને આના અગાઉના લેક્ચરમાં એક સંકલનની વાત પણ કરી છે. એ સંકલનની બાબત છે એ બહુ સારી તૈયાર કરી દેજો તમે, અને એના દાખલા પણ મેં 3 આપેલા છે, ગણી કાઢજો. તો જે સંકલન વાળો એક દાખલો છે એ તમને આવડે. હવે આપણે ઉદાહરણ 3.1 ગણેલું છે. હવે ઉદાહરણ 3.2 ધોરણ 11 એમાં ઉદાહરણ 3.2 x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a વત્તા bt નો વર્ગ. ખાસ યાદ રાખજો, bt સ્ક્વેર વડે દર્શાવ્યું છે, જ્યાં a બરાબર 8.5. એ ખાસ યાદ રાખજો. અહીંયા a કેટલા 8.5 મીટર. એકમની બહુ ચિંતા નહીં કરતા આમાં. અને b કેટલા, તો b નું મૂલ્ય છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને t નું માપન સેકન્ડમાં છે. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? ખાસ યાદ રાખજો, t બરાબર 0 સમયે વેગ આપણે t બરાબર 0 માટે વેગ v કેટલો. હવે એક વાત ખાસ યાદ રાખજો કે તમને એમ કીધું હોય કે t બરાબર 1 સેકન્ડે વેગ, t બરાબર 2 સેકન્ડે વેગ, t બરાબર 0.5 સેકન્ડે વેગ, t બરાબર કંઈક આપેલું હોય સેકન્ડે વેગ, તો એ વેગ છે એ તત્કાલીન વેગ કહેવાય. અને તત્કાલીન વેગ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે તત્કાલીન વેગ v બરાબર શું થાય કે dx ભાગ્યા dt. પહેલા આપણે તત્કાલીન વેગનું સમીકરણ મેળવવું પડે. એટલે પહેલું કામ આપણું શું? તો કે t સમયે વેગ એ તત્કાલીન કહેવાય. t સમયે વેગ v શું થાય કે dx ભાગ્યા dt. અને માટે v આમાં અહીંયા જો તમે કિંમતો મૂકી દો તો સારી સમજ પડે. એની જગ્યાએ 8.5 મૂકી જ દઈએ, વત્તા b ની જગ્યાએ 2.5. ખાસ યાદ રાખજો, આ એકમો અહીંયા નહીં મૂકવાના. તો v બરાબર dx dt એટલે કે d dt. કેટલાક વિદ્યાર્થીઓએ આ વિકલનો પરિબળ મૂકેલા. x ની જગ્યાએ શું મૂકવાનું? d dt of x. x ની જગ્યાએ શું મૂકવાનું કે 8.5 વત્તા 2.5 t નો વર્ગ. અને માટે વેગ v 8.5 એ અચળ કહેવાય. અને તમે કેટલાક દાખલા ગણ્યા છે, અચળનું વિકલન 0 થાય. વત્તા 2.5, 2 અહીંયા ગુણાવાના, 2.5 ગુણ્યા 2 અડીજું 5 થશે. 2.5 ગુણ્યા 2 એટલે 5. t ની 2 ઘાત છે, 2 માંથી 1 જાય તો 1 થશે. એટલે આપણું વેગનું સમીકરણ થશે 5t. આ વેગનું સમીકરણ મળ્યું. ભાઈ વેગનું પેલા આ વિકલન કરી અને સમીકરણ મેળવવું પડે. સ્થાનનું વિકલન કરીએ એટલે વેગ. હવે કેટલા સેકન્ડે વેગ કીધું છે? તો કે v 0 સેકન્ડે. તો 5 t ની જગ્યાએ શું મૂકવાનું? 0. t બરાબર 0 સમયે વેગ શોધવાનો છે કે v કૌંસમાં 0. આ 0 તમે કૌંસમાં ના લખો તો અહીંયા ચાલી જાય, કઈ વાંધો ના આવે. 5 ગુણ્યા 0 કેટલા થાય? તો કે 0 સમયનો વેગ 0 મળે મીટર પર સેકન્ડ. એટલે આ 0 સમયનો વેગ મળ્યો. ખાસ યાદ રાખજો, આ દાખલામાં એમ કીધું હોય કે 1 સેકન્ડે t બરાબર 1 સેકન્ડ માટે વેગ
તો આપણો જવાબ શું આવે? 5 ગુણ્યા 1 એટલે કે 5 ગુણ્યા 1 5 આવે. 2 સેકન્ડ માટે વેગ કીધો હોય તો 2 સેકન્ડ એ વેગ કેટલો થાય? 5 દુ 10 આવે અહીંયા શૂન્યની જગ્યાએ. એટલે પછી વિકલન કર્યા પછી વેગનું જે સમીકરણ આવે એમાં t ની કિંમત જે હોય એ તમારે મૂકી દેવાની. 1 હોય તો 1 સેકન્ડે વેગ કહેવાય, 2 હોય તો 2 સેકન્ડે, 3 મૂકો તો 3 સેકન્ડે. અહીં શરૂઆતનો વેગ અથવા 0 સેકન્ડનો છે. પછી બીજી વાત એમાં શું કીધી છે ખાસ યાદ રાખજો કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો? જોજો હવે સરેરાશ વેગ કેટલા સેકન્ડે? 2 ને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે t1 બરાબર 2 સેકન્ડ અને t2 બરાબર વચ્ચે સરેરાશ વેગ. ખાસ યાદ રાખજો એટલે કે સરેરાશ વેગ બરાબર શું થાય? તો કે 4 સેકન્ડનું સ્થાન માઈનસ 2 સેકન્ડનું સ્થાન એટલે કે 4 સેકન્ડનું સ્થાન x કૌંસમાં 4 સેકન્ડ માઈનસ x કૌંસમાં 2 સેકન્ડ અને છેદમાં 4 માઈનસ 2. ખાસ યાદ રાખજો x કૌંસમાં 4 અહીંયા સાઈડમાં આપણે મેળવી શકીએ. x કૌંસમાં 4 કેટલા? તો આપણું સૂત્ર આ રહ્યું 8.5 વત્તા 2.5 t નો વર્ગ. 8.5 વત્તા 2.5 કૌંસમાં t ની જગ્યાએ કેટલા? 4. ખાસ યાદ રાખજો આમાં t ની કિંમત 4 મૂકીએ એટલે 8.5 વત્તા 2.5 ગુણ્યા 4 નો વર્ગ. આ x 4 સેકન્ડ નું સ્થાન આપણે શોધીએ છીએ કે 8.5 વત્તા 4 નો વર્ગ 16 25 ચોક 100 4 નો વર્ગ 16 16 ગુણ્યા 25 એટલે 400 થશે. કરવું હોય તમે કરી જોજો. અને 400 ગુણ્યા 8.5 એટલે 400 ને 8.5 થશે. આ 4 સેકન્ડ નું સ્થાન કહેવાય. એવી જ રીતે 2 સેકન્ડે કણ ક્યાં છે એ આપણે શોધવું પડશે. એટલે કે x કૌંસમાં 2 બરાબર શું થાય? તો કે 8.5 વત્તા 2.5 ગુણ્યા 2 નો વર્ગ. 2 સેકન્ડ ની વાત છે તો કે 2 સેકન્ડે કણ નું સ્થાન કયું કે 8.5 વત્તા 2 નો વર્ગ 4 4 ગુણ્યા 2. સોરી અહીંયા આ 400 નહીં થાય 40 થશે અને 40 થશે એટલે 48.5 થશે. આઈ એમ સોરી અહીંયા 2 નો વર્ગ 4 4 ગુણ્યા 2.5 4 અડિયું 10 થાય એટલે 10 ના 18.5 મીટર થાય. એટલે આ 2 સેકન્ડ નું સ્થાન મળી ગયું. ખાસ યાદ રાખજો આ બે બાબતો શોધતા તમને આવડવી જોઈએ. અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન, સરેરાશ વેગ શોધવાનો હોય એટલે સિમ્પલ વાત અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. 4 સેકન્ડ એ અંતિમ સ્થાન માઈનસ 2 સેકન્ડ નું સ્થાન છેદમાં સમયગાળો 4 માંથી 2 જાય t2 માઈનસ t1 અને માટે v બાર ઇઝ ઇક્વલ ટુ x કૌંસમાં 4 કેટલા? તો કે 48.5 માઈનસ 18.5 અને છેદમાં 4 માંથી 2 જાય 2. ખાસ યાદ રાખજો સરેરાશ વેગનું સૂત્ર આવું થાય x કૌંસમાં t2 માઈનસ x કૌંસમાં t1 છેદમાં t2 માઈનસ t1. આને ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t પણ કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા 48.5 માંથી 18.5 જાય એટલે 4 માંથી જાય 30 થશે. કેલ્ક્યુલેટરમાં તમે કરજો. અને માટે સરેરાશ વેગ v બાર શું થાય? 15 મીટર પર સેકન્ડ. ખાસ યાદ રાખજો ચોપડીમાં બધું ડાયરેક્ટ આપી દીધું હશે. સ્ક્રીનશોટ લઈ લેજો અને ઉતારી દેજો દાખલો. આ ઉદાહરણ 3.2 ના આધારે
આ એક દાખલો જે છે કે x બરાબર a વત્તા bt નો વર્ગ, જ્યાં a બરાબર 10 અને b બરાબર 30 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો t બરાબર 2 સેકન્ડમાં વેગ એટલે તત્કાલીન વેગ 2 સેકન્ડનો વિકલન કરી પેલું આપણે આગળ ગણ્યું, અને b 1 સેકન્ડ થી 5 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ વેગ શોધો. આ જે દાખલો છે એ તમે સ્ક્રીનશોટ અત્યારે લઈ લેજો. આ હોમવર્કમાં તમારે ગણી કાઢવાનો. આ તમારું હોમવર્ક. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઉદાહરણ 3.3 કલન શાસ્ત્ર પર આધારિત છે. એ તમે સંકલન ગણી કાઢજો સારું, અને એના રિપ્લાય મોકલજો, પછી ગણાવીશું. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ એટલે આમ ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ જશે પહોંચશે, અને બી દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખાસ યાદ રાખજો, આપણું એક બહુમાળી મકાન છે જે 25 મીટર ઊંચાઈનું છે. કેટલા મીટર ઊંચાઈ? 25 મીટરની ઊંચાઈનું બહુમાળી મકાન છે, અને બહુમાળી મકાન પરથી ટોચ પરથી એક દડાને ઉર્ધ્વ દિશામાં, ખાસ યાદ રાખજો, આ દડાને ઉર્ધ્વ દિશામાં કેટલા વેગથી ફેંકવામાં આવે છે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. ખાસ યાદ રાખજો, દડાને અહીંયાથી ફેંકો એ શરૂઆતનો વેગ કહેવાય, અને શરૂઆતના વેગને આપણે v0 કહીએ છીએ. v0 કેટલા? તો કે v0 20 મીટર પર સેકન્ડ. વીસ મીટરની સેકન્ડની ઝડપથી આપણે ઉપર તરફ આમ ઉછાળ્યો, એટલે ઉછાળ્યો એ વખતનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે ઉપર તરફ. હવે આમાં ખાસ યાદ રાખજો કે આ દડો આમ ઉપર જશે અને પછી પાછો જવાનો છે, એટલે આપણી ગતિ છે એ સુરેખ પથ વાળી જ કહેવાય. અને સુરેખ પથમાં આપણે y અક્ષમાં ઉપરની દિશા ધન y કહીએ, નીચેની દિશા ઋણ y કહીએ. એટલે આપણે એમ કહી શકીએ કે આ જમીન છે ને એને આપણે ઉગમ બિંદુ કહી દઈએ. જમીન છે ઉગમ બિંદુ એટલે y બરાબર 0. ઉગમ બિંદુ એટલે y નું મૂલ્ય કેટલું? અહીંયા 0. દડો જ્યાં શરૂઆતમાં છે, શરૂઆતમાં કેટલી ઊંચાઈ છે? 25. એટલે આ જે સ્થાન છે એ શરૂઆતનું સ્થાન કહેવાય. શરૂઆતનું સ્થાન એટલે y0 જે 25 મીટર થાય. ખ્યાલ આવી ગયો? અહીંથી શરૂઆતનું સ્થાન કેટલું કે અહીંયા આ ઉગમ બિંદુ કે શરૂઆતનું સ્થાન એનું 25 મીટર થાય. હવે ખાસ તમને ખબર છે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હોય એટલે અધો દિશામાં પ્રવેગ જે ખરો એ થશે. અને તમે બધા જાણો છો કે ઉપરની દિશા આપણે ધન લઈએ છીએ એટલે નીચેની દિશા ઋણ થાય, એટલે આપણો જે પ્રવેગ એ છે એ ઋણ થશે માઈનસથી, અને g નું મૂલ્ય આપ્યું છે 10 એટલે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. ખાસ યાદ રાખજો, આ પ્રવેગમાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રવેગ ગતિ આપણી ઉપર તરફ છે, ઉપર તરફ પદાર્થને ફેંક્યો, અને પ્રવેગ નીચે તરફ છે. ઉર્ધ્વ દિશા આપણે ધન કીધી છે, ધન y એટલે નીચે તરફની દિશા ઋણ થશે, એટલે પ્રવેગ આ દિશામાં થશે. હવે શું કહે છે કે એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? તો દડો અહીંથી કેટલી ઊંચાઈએ પહોંચશે? હવે આ દડો ગતિ કરતો કરતો માનો કે અહીંયા જઈ અને પાછો આવે છે, આટલી ઊંચાઈએ પહોંચે છે. આ જે ઊંચાઈ છે એને આપણે h કહી દઈએ. ધારો કે દડો h ઊંચાઈએ પહોંચે છે, h ઊંચાઈએ પહોંચે છે. હવે મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેવો થશે કે વેગ ઘટતો 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 0 થઈ ગયો છે, એટલે અહીંયા એનો વેગ આપણે કહીએ તો અંતિમ વેગ કેવો થાય? મહત્તમ ઊંચાઈએ 0 થશે.
તો આ કેટલી ઊંચાઈએ પહોંચે છે એટલે આપણે h શોધવાનું છે અને બીજું કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે એટલે દડો અહીંથી આમ જઈ અને પાછો અહીં પહોંચે એટલે જમીનને અથડાય ત્યાં સુધી કેટલો સમય લાગશે એટલે દડાને અહીંયા પહોંચતા દડો અહીં પહોંચે ત્યારે કેટલો સમય લાગશે દડો ઉપર જઈ અને નીચે આવશે અહીંયા આવશે ત્યારે લાગતો સમય t કેટલો ખાસ યાદ રાખજો જરૂરી જ આકૃતિ દોરી છે વધારાની મેં વાત કરી નથી ચોપડીમાં બીજી વાત છે એની જરૂર નથી ખાસ યાદ રાખજો તો પહેલી તો વાત એ કે અહીંયાથી ઉર્ધ્વ દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું તો કે h ઊંચાઈ એનો અંતિમ વેગ કેટલો કે 0 છે મહત્તમ ઊંચાઈ એનો વેગ કેવો હોય 0 હોય શરૂઆતનો વેગ 20 છે અને એનો અધો દિશામાં પ્રવેગ કેટલો છે આટલો એટલે આ દિશામાં પ્રવેગ આટલો છે એટલે અચળ પ્રવેગી ગતિ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે ખાસ યાદ રાખજો કે આપણે આવા ભણેલા શરૂઆતનું સ્થાન શૂન્ય નથી x0 એક y0 થશે અહીંયા એટલે આપણે આવા સૂત્રો મેં આના અગાઉના લેક્ચરમાં ભણાયેલા છે જે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે હું અહીંયા લાલ પેનથી પહેલા લખી દઉં કે આપણું સૂત્ર x - x0 VOT plus 1/2 AT square પછી અહીંયા v બરાબર VO વત્તા AT ત્રીજું v square minus VO square is equal to 2 છેદમાં 2a is equal to x minus x0 હવામાં ખાસ યાદ રાખજો આપણી જે થિયરી આપણે જે અહીંયા છે એમાં y અક્ષ લીધી એટલે x ની જગ્યાએ શું મૂકીશું આપણે y મૂકીશું x0 ની જગ્યાએ y0 એની જગ્યાએ આપણે શું મૂકીશું -10 અહીંયા x ની જગ્યાએ શું મૂકીશું y અને x0 ની જગ્યાએ y0 ક્યાં શું બદલવાનું છે એ આપણે સમજી ગયા હવે ખાસ યાદ રાખજો કે આપણે h શોધવાનો છે h એટલે આપણે એમ કહી શકીએ કે y - y0 એટલે કે h શોધવાનો છે y - y0 હવે ખાસ યાદ રાખજો અહીંયા સમયની વાત છે જ નહીં એટલે અહીંયાથી અહીંયાની ગતિમાં સમય વગરનું સૂત્ર કયું છે પહેલામાં છે બીજામાં છે આમાં સમય નથી દેખાતો એટલે આ સમીકરણમાં આપણો મેળ આવી જશે એટલે પહેલી વાત મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય મહત્તમ ઊંચાઈ h માટે આપણે એમ કહી શકીએ કે v square minus x minus x0 x ની જગ્યાએ શું લખીશું તો કે y minus y0 is equal to 2 v square minus v0 ભાગ્યા ખાસ યાદ રાખજો આપણે જરૂરિયાત મુજબની વાત અંદર દર્શાવી દીધી છે એટલે સાઈડમાં કે બાજુમાં લખવાની જરૂર નથી મહત્તમ ઊંચાઈ એ વેગ એનો 0 છે એટલે આપણે માટે y - y0 is equal to v કેટલા 0 એટલે કે 0 નો વર્ગ માઈનસ v0 કેટલા 20 નો વર્ગ છેદમાં 2 a કેટલા a બરાબર -t બરાબર -10 માટે આ ખાસ યાદ રાખજો આ y - y0 આને આપણે આ જે સ્થાન છે એને y કહી દઈએ તો ઊંચાઈ y થાય તો આ જે h છે એ y - y0 થશે એટલે y - y0 ને તમે h કહી શકો હાલ ભલે y - y0 -20 નો હોય 400 થાય છેદમાં -10 to -20 માઈનસ માઈનસ ઉડી જશે એટલે કે h is equal to y minus y0 આ y minus y0 ઊંચાઈ છે માઈનસ માઈનસ ઉડી જશે મીંડા મીંડા 2 2 4 એટલે 20 મીટરની ઊંચાઈ થશે ખાસ યાદ રાખજો તમને આવડી જ જાય આ સૂત્રો મેં આના અગાઉના લેક્ચરમાં ભણાયા છે ખાસ યાદ રાખજો y દિશાની ગતિમાં x દેખાય ત્યાં y મૂકવાનો x0 દેખાય ત્યાં y0 અને પ્રવેગ એની જગ્યાએ -g
બીજું કઈ હોય નહીં. ઉપરની દિશા માટે વેગ ધન, નીચેની દિશા માટે વેગ ઋણ. ચલો આ એ મળી ગયો. આપણે જવાબ જોઈ લઈએ. સાચો જવાબ છે, વેરી ગુડ, આવી ગયો. ચલો એના પછી બી. બી માં શું કહે છે જરા જોઈ લેજો. બી માં આપણે શું શોધવાનું છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. એટલે અહીંથી આપણે ફેંક્યો, ઉપર જશે, નીચે આવશે, જમીનને અથડાશે. તો હવે દડો ભલે ઉપર જઈ નીચે આવ્યો, પણ સ્થાનાંતરની વાત કરીએ તો દડાએ આટલું સ્થાનાંતર કર્યું. ખાસ યાદ રાખજો, પ્રારંભિક સ્થાન y0 અને અંતિમ સ્થાન 0. એટલે બી માટે આપણે એમ કહી શકશું કે y0 બરાબર 25 અને y બરાબર શું થશે 0. અહીંયા પ્રારંભિક સ્થાન 25 અને અંતિમ સ્થાન 0. હવે આપણે સમય શોધવાનો છે. સ્થાનાંતર આપ્યું છે, સમય શોધવાનો છે, એટલે આપણે ધ્યાન રાખજો y0 આપ્યું છે. શરૂઆતનો એક જાણીએ છીએ, સમય શોધવાનો છે, એટલે આપણે આ સમીકરણ લેવું છે. ખાસ યાદ રાખજો. એટલે એ સમીકરણનો ઉપયોગ કરીએ. એટલે x x0 નહીં પણ y y0 is equal to v0t plus 1/2 at square. y y0, y કેટલા 0 અને y0 25 is equal to v0 કેટલા છે તો કે 20. જેવા હોય એવા લેવાના. એ કેટલા -10 into t નો વર્ગ. હવે અહીંયા -25 દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવો પડશે આપણે. is equal to 20t -10/2 5t નો વર્ગ. ખાસ બધું ડાબી બાજુ લાવી દઈએ. 5t નો વર્ગ ધન થશે, -20t ઋણ થશે અને -25. હવે આમાં 5 વડે ભાગી નાખીએ તો t નો વર્ગ -4t અને વેગ વત્તા 5. 5 વડે ભાગીએ 5, 4 અને 5 25. અહીંયા માઇનસ આવશે. માટે હવે આના આપણે અવયવ પાડીએ. t - 5 * 5 5 * 5 5 5 1 જાય 4. આમાંથી t કૌંસમાં t - 5 વત્તા 1 કૌંસમાં t - 5 અને માટે t - 5 અને માટે t - 5 બરાબર 0 અથવા t વત્તા 1 બરાબર 0. માટે t is equal to 5 સેકન્ડ અને t is equal to -1 સેકન્ડ. ખાસ યાદ રાખજો આમાં સમય કોઈ દિવસ ઋણ ના હોય. તમે દડો અહીંથી આમ ઉછાળો અને 1 સેકન્ડ પહેલા જમીન પર પડે એવું તો બને નહીં. એટલે 1 સેકન્ડ પહેલા ના પડે, પછી જ પડે. એટલે સમય ઋણ ના હોય એટલે આપણે લખીએ કે પણ t is not equal to -1 સેકન્ડ અને માટે t કેટલા તો કે 5 સેકન્ડ. એટલે કે 5 સેકન્ડમાં જમીન પર દડો પડે. ખાસ યાદ રાખજો. જવાબ આવી ગયો, જરા જોઈ લઈએ. બસ સ્ક્રીનશોટ તમે લઈ લેજો. આ દાખલો હોમવર્કમાં ઉતારી મને સેન્ડ. આ રકમમાં તમારે આ v0 જે 20 છે એ 20 ની જગ્યાએ તમારે 30 મીટર પર સેકન્ડ કેટલા ખાલી v0 જ બદલવાના. દડાને ઉછાળવા માટેનો વેગ એ 30 મીટર પ્રતિ સેકન્ડ લઈ અને આ દાખલો આખો તમે ફરીવાર ગણી કાઢજો, જેથી કરીને આવા દાખલાની પ્રેક્ટિસ થાય. 20 ની જગ્યાએ 30 લખી ગણી કાઢજો.
હવે એક સ્વાધ્યાયમાં અચળ પ્રવેગી ગતિનો દાખલો છે, સ્વાધ્યાય 3.6. ખાસ યાદ રાખજો. સ્વાધ્યાય 3.6. રકમ આપણી આવી છે, સુરેખ માર્ગ પર 126 કિલોમીટર કલાક જેટલી ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપી ઊભી રાખવી છે, તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હશે? કારને સ્થિર થવા કેટલો સમય લાગશે? ખાસ યાદ રાખજો, રાજમાર્ગ પર જે ગાડી દોડે છે એ કેટલા વેગથી દોડે છે? 126. હવે ખાસ યાદ રાખજો, આટલી ઝડપથી કાર દોડે છે એટલે એનો શરૂઆતનો વેગ છે, પછી બ્રેક લગાવશો ઊભી રહેશે એનો અંતિમ વેગ છે. એટલે કે x બરાબર કેટલું અંતર કાપી? તો કે 200 મીટરનું અંતર કાપી અને ઊભી રહે એટલે અંતિમ વેગ કેટલો? ઊભી રહે એટલે અંતિમ વેગ 0. તો આ માટે એનો પ્રતિપ્રવેગ કેટલો અને ઊભી રહેવા માટે લાગતો સમય કેટલો? આટલી વાત આપણે શોધવાની છે. પહેલા તો એકમો જુદા જુદા નાખાને આ મીટર છે આ કિલોમીટર થી સેકન્ડમાં ફેરવવું પડશે. 126 એટલે 126 કિલોમીટર એટલે 1000 મીટર અને છેદમાં કલાક છે, કલાક એટલે 3600 સેકન્ડ. એટલે કેટલા થાય જરા જોજો. 126 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરશો એટલે 35 જવાબ આવશે. 35. હવે ખાસ યાદ રાખજો, એવી બ્રેક લગાવવામાં આવે તો અચળ પ્રતિપ્રવેગી ગતિ માટે આપણે આવું ભણી ગયા કે ખાસ ધ્યાન રાખજો, આપણે શરૂઆતનો વેગ આપ્યો, અંતિમ વેગ આપ્યો, અંતર આપ્યું અને પ્રવેગ શોધવાનો છે, સમય પણ શોધવાનો છે. તો આપણે ખાસ યાદ રાખો કે x અને a, v અને v, આ સમય વગરનું સૂત્ર કયું? આમાં સમય આવતો જ નથી ને એ શોધવાનો છે. એટલે આપણું સૂત્ર આવું છે કે x v0 સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2a. આપણે પ્રવેગ શોધવાનો છે તેને સૂત્રનો કર્તા બનાવીએ. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2x. એ આ બાજુ લાવે x. તમને એમ હશે કે x માઇનસ x0 કેમ લીધા? નથી લીધા કારણ કે અહીંયા એવું કીધું નથી કે શરૂઆતમાં આ સ્થાને છે, એટલે આપણે શરૂઆતનું સ્થાન 0 લઈ લઈશું. માટે એ v કેવો? અંતિમ વેગ 0, 0 નો વર્ગ 0 થશે, માઇનસ v0 નો વર્ગ 35 નો વર્ગ છેદમાં 2 200. 35 નો વર્ગ શું થાય? 5 નો વર્ગ 25 અને 3 ચોગુ 12, 25 થશે. આ ગણતરી ગુણાકાર કરવાની એક રીત છે, પાછળ પાંચડો હોય 5 નો 25 અને 3 માં 1 ઉમેરો 4 તરી 12. કેલ્ક્યુલેટરમાં તમે કરી જોજો. 200 ગુણ્યા 2 400. એટલે તમે આ 400 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે 12 25 ભાગ્યા 400, 12 25 અને ભાગ્યા 400 એટલે તમારો જવાબ આવશે 3.0600 પછી 3 માઇનસ મીટર પર સેકન્ડ. આ ઋણ નિશાની પ્રતિપ્રવેગ સૂચવે છે, ખાસ યાદ રાખજો. હવે બીજું સમય શોધવાનો છે. સમય શોધવા માટે આપણી પાસે ઘણી બાબતો, ઘણી રીતે સમય શોધી શકીએ છીએ. સમય શોધવા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ. સહેલામાં સહેલું, કારણ કે v છે, v આપ્યો, v0 આપ્યો, એ મળી ગયો છે અને t, એટલે એ સૂત્ર પણ વાપરી શકીએ. પછી બીજું x બરાબર vot plus 1 half at square, એ સૂત્ર એમાં પણ એ આવશે. અને ત્રીજું સૂત્ર v plus v0 ભાગ્યા 2 ગુણ્યા t is equal to f. ખાસ યાદ રાખજો, આના અગાઉના લેક્ચરમાં
આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં સમીકરણ આપણે મેળવેલું અને સમીકરણો લખ્યા એમાં ચોથું છેલ્લું સમીકરણ આ લખ્યું તો યાદ રાખજો. આપણે સમય શોધવાનો છે તો માટે t બરાબર શું થાય અથવા કિંમતો મૂકી દઈએ. v0 છે વત્તા v0 35 અને ભાગ્યા 2 ગુણ્યા સમય t = 200 મીટર અને માટે 35 ભાગ્યા 35 0 વત્તા 35 t ભાગ્યા 2 200 અને માટે t બરાબર 200 ગુણ્યા 2 ભાગ્યા 35 અને માટે સમય t = 200 ગુણ્યા 2 400 થશે અને 400 ભાગ્યા 35 એટલે તમારો જવાબ થશે 11.428 એટલે કે 11.8 કાઢી નાખીએ તો બગડાનો તગડો થાય આટલા સેકન્ડ થાય. ખાસ યાદ રાખજો આજે જે 3 દાખલા ગણાયા એ 3 દાખલા તમારે નોટમાં ગણી કાઢવાના. આ દાખલો પણ તમે પ્રેક્ટિસ માટે પેલા v0 બદલી અને ગણવો હોય તો ગણી શકો. બરાબર છે. આમાં તમે આ દાખલો તમે ગણવો હોય તો આ v0 126 છે. 126 ની જગ્યાએ બીજો કોઈ આંકડો લઈ અને જાતે બનાવી સ્ક્રીનશોટ લઈ લેજો. આ જ દાખલો તમે ફરી એકવાર હોમવર્કની નોટમાં ગણી કાઢજો. ચાલો મહેનત કરજો.